તો અમદાવાદની સાણંદ નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 7 વોટની 28 બેઠક માટે આ મતદાન ચાલી રહ્યું છે, જેની પર નજર રાખી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, ઓવરઓલ જો જોવા જઈએ મતદાન પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે અને શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? સચિન, અત્યારે તમે જુઓ વોર્ડ નંબર 5 માં મતદાન કરવા માટે જે દુલેરાજા છે અહીંયા પહોંચ્યા છે। શું નામ છે તમારું અને અત્યારે હજુ લગ્નની વિધિ બાકી છે કે હજુ પૂર્ણ કરીને તમે અહીંયા? મારું નામ છે મકવાણા મયુર બાહુભાઈ છે। હું હાઉસિંગમાંથી આવું છું, સાણંદમાંથી। મતદાન આપવું બહુ જરૂરી છે। હું પ્રોત્સાહિત છું, મારી ફેમિલીને બી સ્પેશિયલ હું આ ટાઈમ નીકાળીને આવી છું। મુહૂર્ત ભરે વિલંબ થાય, આ મતદાન કરવું બહુ જરૂરી છે, મારું એવું દિલથી માનવું છે। અચ્છા, કયા કયા મુદ્દાઓ ખાસ તમે ધ્યાનમાં રાખ્યા છે જ્યારે મતદાન કરવા આવો ત્યારે? કારણ કે બેસિક એમ્યુનિટીઝ હોય એ ખૂબ જરૂરી છે, નળ, ગટર, રસ્તા, એ સિવાય સફાઈ ને બધી જ બાબતો। મારા બે મુદ્દા ખાસ કરીને છે કે એક તો મારું જે સોસાયટીમાં રહ્યું છે સ્વેચ્છાની ફ્યુચર બ્રાઇટ જોવા માગું છું, તેના કારણે મતદાન કરવામાં આવું છું। અને જે ઉમેદવારો જે ઊભા છે એ મારા નજરે એમને બહુ સારા છે અને મને લાગી રહ્યું છે કે એમના આગળ વધારવા માટે મારે મતદાન કરવું જરૂર છે। મારું કિંમતી વોટ નહીં આવે તો એ આગળ નહીં વધી શકે અને મારી સોસાયટી ગ્રીન નહીં કરી શકે। તો આ છે મયુર મકવાણા, એમના ફેમિલીમાંથી આપ એમના હા મતદાન માટે તમે અહીંયા આવ્યા છો। વિધિ તમારી હજુ બાકી હશે, શું શું વિધિ બાકી છે? બધી તૈયારીઓ બધી થઈ ગઈ કે શું કર્યું? બધી વિધિ બાકી છે, પણ અમે ભારતના નાગરિક છે એટલે અમારે વોટ દેવો જરૂરી છે, એટલે અમારે થોડોક ટાઈમ કાઢીને અમે આવ્યા છીએ। અચ્છા, જો લગ્નની જ્યારે વિધિ થવાની હોય ત્યારે ઘણી બધી જવાબદારી હોય, તમે તો માતા છો તો તમારે માથે કેટલી બધી જવાબદારીઓ હશે, તો બધું પૂર્ણ કરીને આવ્યા છો? શું શું બાકી છે હજુ તમારે? અમારી વિધિ બધી બાકી છે, પણ પહેલા જ અમે અહીંયા આવ્યા છીએ કે પહેલું અમારું આ કામ છે એ પૂરું કરી નાખીએ। અચ્છા, તમે શું કહેશો, કઈ રીતના બધી તૈયારીઓ પૂર્ણ કરી છે અને મતદાન કરવું જરૂરી છે એટલા માટે તમે આવ્યા? ભારતના નાગરિકની ફરજ બને છે એટલા માટે, અને પ્રસંગ હોવા છતાં કોઈ નાગરિકનું યુવાનનું આ જવાબદારી પૂર્વક કામ હતું એટલે મહેમાનો રાહ નહીં જોતા હોય? રાહ જોઈએ છે। આ મારો આ નાનો છોકરો છે, મહેમાનો હજુ તૈયારીઓ બધી રાહ નહીં જોતા હોય? ના ના, બધા રાહ જોઈ રહ્યા, હજુ ફોટોશૂટ ને બધું બાકી છે, પણ પેલા વોટ આલવા। તો અહીંયા જુઓ જયેશ કે આ દુલેરાજા તમને દેખાઈ પણ રહ્યા છે સાફાની સાથે, અને જે મતદાનનું છે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે। અને અહીંયા પણ તમે જોશો તો જેટલા પણ મતદારો છે અહીંયા કતારોમાં તમને ઉભેલા પણ જોવા મળશે। એમની સાથે વાત કરીશું। મતદાન કરવું કેટલું જરૂરી, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવાના છો? નહીં, મતદાન માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખો? શું કેટલા સમયથી મતદાન કરો તમે? કેટલા વર્ષ થયા તમને? ખાસા ટાઈમથી કરો। મતદાન કરવું જરૂરી ને? જરૂરી છે। તો આપ જુઓ અત્યારે કે આ કતારો પણ અહીંયા આપણને જોવા મળી રહી છે। બીજા કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મતદાન કરવું કેટલું જરૂરી છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરો? કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો તમે મતદાનમાં? તો અહીંયા તમે જોશો, તો આપ જોશો તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરો છો? નહીં ખબર પડી। તો આપ જુઓ અહીંયા પણ મતદાન કરવું જરૂરી છે અને મતદાન કરવું પણ જોઈએ। હવે તમે મત કોને આપો છો, એ મત તમારા વોર્ડ છે કે તમારો સાણંદ નગરપાલિકા છે કે પછી બીજી નગરપાલિકાઓ છે કે પછી પેટા ચૂંટણી છે, તાલુકા પંચાયત હોય કે કોઈ પણ, પરંતુ મતદાન કરવું જરૂરી છે। અને લગ્ન પ્રસંગ છે તેમ છતાંય લગ્ન પ્રસંગમાં જે વરરાજા છે એમની સાથે એમનું પરિવાર છે એ પણ આવ્યું છે, અને બીજે પણ જે લગ્ન પ્રસંગ હતો એમાં પણ જે માતા પિતા છે એ પણ અહીંયા આવ્યા હતા અને એમણે પણ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરીને આપ જોશો અત્યારે કે જે વરરાજા છે વરરાજા મતદાન અંદર કરી રહ્યા છે, અને એ પણ દ્રશ્યો અમે તમને બતાવીશું। અને આ જે કહી શકીએ આપણે કે લોકશાહીની એક અલગ જ પરિભાષા છે, અને આ એક મહત્વની જવાબદારી છે પ્રત્યેક મતદારની, અને મતદારની જવાબદારી અહીંયા લોકો પૂર્ણ કરવા માટે પોતાનો લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય ઘરનો, તો એને પણ મૂકીને કે એના જે સમય છે સમયને એક સાઈડ કરીને પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ને આ ખૂબ જરૂરી પ્રક્રિયા છે કે મતદાન કરવું કેટલું જરૂરી છે। તમે કેટલામી વખત મતદાન કર્યું? પહેલી જ વખત, ફર્સ્ટ ટાઈમ વોટર છો ને? તો શું મુદ્દા ધ્યાનમાં રાખ્યા છે તમે? જે કામ કરે એને મત આપવો જોઈએ, બસ એનાથી વધારે કંઈ તો અહીંયા તમે જોશો તો તમારા રોડ, રસ્તા, પછી તમારું નળ, ગટર, આ બધું જે છે વ્યવસ્થા માટે તમે ભાજપ સરકારે અમારા માટે બહુ